નમસ્કાર અને આભાર. આ વિડીયો નવસારીના તમામ મહિલાઓ, મારી માતાઓ, મારી બહેનો અને દરબાર વેસ્ટ કોર્પોરેશનના ડ્રાઈવરો અને મજૂરોને સંબંધિત છે. આ વિડીયો મારો કચરા બાબતે જે આપણે અહેવાલ કર્યો તે પછી જે અમને પ્રતિક્રિયા મળી, તે પછી જે અમને માહિતીઓ મળી તે ચોંકાવનારી છે. અમને મળેલી માહિતી મુજબ મહિલાઓની તમામ ફરિયાદ સાચી છે કે કચરો તેમના ઘરેથી ઉચકવામાં આવતો નથી અને કચરો ઘરેથી ઉચકાય તેમના માટે દરબાર વેસ્ટ કોર્પોરેશનને સોંપેલી કામગીરીના ટેન્ડરના નિયમો મુજબ કચરો મજૂરે ઘરેથી ઉચકવાનો છે અને તેના માટે લગભગ 644 રૂપિયા કે 634 રૂપિયા પર દિવસના, એટલે કે 18,000 રૂપિયાનો પગાર મજૂરને આપવામાં આવે છે. એ કચરાની ગાડી ચલાવવા માટે 19,000 રૂપિયાનો પગાર ડ્રાઈવરને આપવામાં આવે છે ટેન્ડરની પ્રક્રિયા પ્રમાણે. અને આ પગાર લગભગ એમને મળતો નથી. મને સૂત્રો પ્રમાણે જે માહિતી મળી તે પ્રમાણે મારા આક્ષેપ છે અને આની તપાસ થવી જોઈએ કે મજૂર અને ડ્રાઈવરને બંનેને ભેગા થઈને માત્ર 14,000 રૂપિયા ચૂકવવામાં આવે છે. એટલે આ ખૂબ ગંભીર છે. આ ટેન્ડર મુજબ કંઈ નથી થતું. તો આ વિડીયો મારો જે કોઈ ડ્રાઈવર ભાઈઓ જોતા હોય, જે કોઈ મજૂર ભાઈઓ જોતા હોય, જે કોઈ મહિલાઓ, મારી બહેનો, માતા દીકરીઓ જોતી હોય, તે આ વિડીયોના કમેન્ટમાં જણાવજો કે તમારા ઘરેથી કચરો કેમ નથી ઉચકાતો, મજૂર કેમ નથી ઉચકતા, મજૂર શું જવાબ આપે છે. અને મજૂર ભાઈઓ, ડ્રાઈવર ભાઈઓ, બહેનો તમામ મને જણાવે કે ખરેખર તમારો પગાર શું છે. તમારો પગાર ખાતામાં આવે છે કે રોકડા તમને આપવામાં આવે છે કે કઈ રીતના તમને માત્ર 14,000 જ આપવામાં આવે છે. આભાર.